તો એક મહત્વના સમાચાર રાજકોટની સામાન્ય સભામાં હોબાળાને લઈ અને મેયરની કડક સૂચના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને બહાર નીકળવા આપી સૂચના દીપ્તિબેન સોલંકી અને રસીલાબેન ગોરૈયાને દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે માર્શલને બોલાવી અને દૂર કરવાની આપવામાં આવી સૂચના વિપક્ષના કોર્પોરેટરોએ શિસ્ત બાબતની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે તો રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં સામાન્ય સભામાં હોબાળો કરવામાં આવ્યો હતો આ હોબાળાને લઈ અને મેયરે કડક સૂચના આપી છે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે વધુ વિગત સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે રહીમ જે રીતે હોબાળો મચાવવામાં આવ્યો હતો બંને મહિલાઓ દ્વારા અને ત્યારબાદ મામલો થાળે પડ્યો શું હતો સમગ્ર મામલો કેવી રીતે મામલો થાળે પડ્યો મેયરનું હવે વલણ કેવું જોવા મળ્યું ચોક્કસપણે જનરલ બોર્ડની અંદર તમામ કોર્પોરેટરના સવાલો છે તે સાંભળવાની વાત છે તે કરવામાં આવી છે ખાસ જનરલ બોર્ડનો કોઈ પણ સમય નથી રાખવામાં આવ્યો જેટલા પણ પ્રશ્નો છે તે સંપૂર્ણપણે સાંભળવામાં આવશે પેટા પ્રશ્નો છે તે પણ તે સાંભળવામાં આવશે પરંતુ કોંગ્રેસના બે મહિલા કોર્પોરેટરો દ્વારા અધવચ્ચારેથી જ કોઈ પણ હાથ ઊંચો કર્યા વગર તેમને સવાલો કરતાની સાથે જ મેયર છે તે લાલ ધૂમ થયા હતા અને તેમને બહાર કાઢવાનો માર્શલને હુકમ કર્યો હતો જોકે કોંગ્રેસના અન્ય કોર્પોરેટરોએ ખાતરી આપી હતી કે તેઓ હવે શિસ્તના નિયમનું પાલન કરશે શિસ્ત ભંગ નહીં કરે ત્યારબાદ આ મામલો છે તે થારે પડ્યો છે બીજી બાજુ ભાજપના જ કોર્પોરેટરો છે એક બાદ એક સવાલોનો મારો ચલાવી રહ્યા છે કારણ કે અધિકારીઓને અત્યારે વિપક્ષ નહીં પરંતુ પક્ષના જ કોર્પોરેટરો છે તે ઘેરી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર અત્યાર સુધી એવું બનતું હતું કે પક્ષના કોર્પોરેટરો છે તે માત્ર સામાન્ય સવાલો પૂછતા હતા પરંતુ આ વખતે એવું બન્યું છે કે વિપક્ષની ભૂમિકામાં જ જે પક્ષના કોર્પોરેટરો છે તે જોવા મળી છે ટાઉન પ્લાનિંગના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય સફાઈના પ્રશ્નો હોય કે પાણી નિકાલના પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નો છે તે પૂછવામાં આવ્યા છે તાજેતરની અંદર જ જે બિલ્ડરો દ્વારા કે હાઈરાઇઝ બિલ્ડિંગો છે તેમના દ્વારા પાણી ચોરી કરવામાં આવી છે પાણી ચોરીને લઈને 1-1 લાખનો દંડ બિલ્ડરોને ફટકારવામાં આવ્યો છે જે બિલ્ડિંગમાં રહેવાસીઓને ફટકારવામાં આવ્યો છે પરંતુ આ પાણી ચોરી પાછળ જે વાલ ખોલે છે જે ચાવી આવી છે તેની સામે શું કાર્યવાહી થઈ તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કર્મચારીઓને બચાવવામાં આવે છે પરંતુ લાખોનો દંડ વસૂલીને ફાયદો શું આ તો બીજી જગ્યાએ છે અને ત્યાં પણ પાણી ચોરી કરાવશે તેની ખાતરી શું નથી એટલે કહી શકાય કે અત્યારે વિપક્ષની ભૂમિકામાં જે શાસક પક્ષ છે તે જોવા મળે છે જેમણે સવાલ ઉત્પન્ન કર્યો છે તે પણ અત્યારે અહીં છે આપણે તેમની સાથે વાત કરીશું તેમને જે સવાલ છે તે ઉત્પન્ન કર્યો છે તેમનું શું કહેવું છે તમારો શું સવાલ શું હતો જનરલ બોર્ડની અંદર પાણી માટેનો મારો પ્રશ્ન હતો 11 નંબર વોર્ડ છે એ ખૂબ આખા રાજકોટ મહાનગરની અંદર 18 વોર્ડમાંથી મોટો વોર્ડ છે વિકસિત વિસ્તાર છે જૂનો વિસ્તાર પણ એમાં છે અને નવો ડેવલપમેન્ટ વિસ્તાર પણ ખૂબ વિકાસ પામી રહ્યો છે એની અંદર પાણીનો જે વિતરણ વ્યવસ્થા ચાલે છે એમાં ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એમાં ક્યાંક ના ક્યાંક ટાઈમે પાણી ન મળવાની ખૂબ અમને ફરિયાદો મળે છે પાણી ચોરીની વાત હતી એમાં શું કહ્યું પાણી ચોરીની જે વાત છે એની અંદર 11 નંબરની અંદર હમણાં લગભગ 4 સોસાયટીની અંદર તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી છે એ દંડ વસૂલની 2 સોસાયટીના 4 ને નોટિસો આપીને દંડ ભરવા માટેની પણ કંઈક કાર્યવાહી કરવામાં આવી છે તો એમાં મારો એ સવાલ છે કે સોસાયટી ધારકોને જે નોટિસો આપવામાં આવી છે ને દંડની રકમ જે એની પાસે વસૂલવાની માંગ કરવામાં આવી છે એમાં જે કોઈ ગેરરીતિમાં ઈ ચેનલની અંદર હોય એની ઉપર સખ્ત કાર્યવાહી થાય એવી મારી માંગ છે વાલની ચાવી અત્યારે જે ધ્યાન ઉપર આવ્યું છે એમાં સ્થાનિક લોકો દ્વારા વાલ ખોલવામાં આવતો હતો એવા વિડીયો અમારી પાસે પ્રૂફ રૂપે આવેલા છે એ જે કર્મચારીઓ પાસે ન હોય પણ વાલ જે ખોલવામાં આવે છે એની અંદર પાણી તંત્રના અધિકારીઓ દ્વારા વિતરણ વ્યવસ્થા ગોઠવેલી હોય એનો પાણીનું વિતરણનો કોન્ટ્રાક્ટ જે છે એ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે જે કોઈ એ વિષય તંત્રનો તપાસનો વિષય છે તંત્ર એની રીતે કાર્યવાહી કરશે મારો જે સવાલ છે કે જે કોઈ લોકો આની અંદર ગેરરીતિ આચરતા હોય એની સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ
ભાજપના જ કોર્પોરેટરો છે તે શાસક પક્ષ હોવા છતાં પણ એવો સવાલ ઉત્પન્ન કરી રહ્યા છે કે જે જવાબદાર વ્યક્તિ છે પાણી ચોરીની અંદર કોર્પોરેશનના કર્મચારીઓની જેની સંડોવણી છે, કારણ કે પાણી ખોલવાના વાલ્વની ચાવી જે કર્મચારીઓ આગળ હોય અથવા તો કોન્ટ્રાક્ટ આપ્યો હોય છે તેની પાસે હોય છે, પરંતુ વાલ્વની ચાવી જે બિલ્ડિંગ ધારકો છે તેની પાસેથી પહોંચી કેમ, આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે કોર્પોરેશનના કર્મચારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં, આ સૌથી મોટો સવાલ તેમણે કર્યો છે. હવે જોવાનું એ છે કે કોર્પોરેશન આગામી સમયમાં આ વાલની ચાવી આપનાર વ્યક્તિ સામે કયા પ્રકારના પગલાં લે છે કે પછી કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારના પગલાં લે છે. જી બિલકુલ રહીમ, જાણકારી બદલ આભાર. તો રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને દૂર કરવામાં આવ્યા, ત્યારબાદ સમજાવટથી આખો મામલો થાળે પડ્યો હતો.